સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી. કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 132 આપણે આવ્યા છે. અંદર નાહી નિર્મલ ફેર ફેર નાવે બહાર, કર દિખાઈ કોટ બેરા તોય ના મિલો કરતાર. અંદર નાહી નિર્મલ ફેર ફેર નહાવે બહાર. આપણે અંદર નિર્મલ ન હઈએ અને બહાર સ્વચ્છતા રાખીએ. શું અર્થ? શરીર સ્વચ્છ રાખો, તમે ચોખ્ખું રાખો, દિવસમાં 5 વાર નાઓ, સરસ કપડા પહેરા, પણ અંદર જે મેલ ભરેલો છે એ અંદર જો નિર્મલ ન હઈએ આપણે, આનો કશો અર્થ નથી. એમ કે બહાર આપણે ભલે સત્સંગ કરતા હોઈએ, બહાર આપણે ભલે પારાયણ વાંચવા જતા હોઈએ, ઉપરના માયના લેતા હોઈએ, પણ જો અંદર જ્યાં સુધી ડૂબો નહીં ત્યાં સુધી ધની ન મળે. ફેર દિખાવે કોટ બેર, ફેર દિખાવે કોટ બેર, તોય ના મિલે કરતા, તોય ના મિલો કરતા. સેવા કરે, ધનીની સેવા કરે, પણ સેવાની અંદર બાહ્ય દિખાવા કરે. દુનિયાને બતાવવા સેવા કરતા હોય, દુનિયાને બતાવવા પારાયણ કરતા હોય. આપણે સુંદર સાથ માટે છે આ બધું. ખરા દિલથી દુનિયાને શું બતાવવાનું? પત્ની પોતાના પતિની સેવા કરી રહી છે તો દુનિયાને બતાવતી ફરે છે કે મેં મારા ધણી માટે આ કર્યું, મેં મારા ધણી માટે આ કર્યું, મેં મારા ધણી માટે આ કર્યું, મારા છોકરા માટે આ કર્યું. આવું બધું બતાવતી ફરે છે. તો આપણે શા માટે આત્મના ધણીની આપણે સેવા કરીએ છીએ? તો શા માટે આ બધું? ધણી ન મળે આપણને, ગમે એટલો પ્રયત્ન કરો, જ્યાં સુધી અંદર નિર્મળ નહીં થાય, જ્યાં સુધી અંદરના ચક્ષુ આપણે નહીં ખોલીએ, જ્યાં સુધી મન છે એ શાંત નહીં થાય, નમન નહીં થાય. શાંત મીન્સ નમન ન થાય. મન નમન, ન મન, મનનું અસ્તિત્વ મિટાવી દો, નમન, તો સુમન થશે. તો સુમન થશે. હવે કે છે એક બાજુ મનનું અસ્તિત્વ મિટાવી દેવાનું અને બીજી બાજુ સુમન થશે, તો કેવી રીતે? તો મનનું અસ્તિત્વ જ્યારે આપણે મિટાવી દઈશું, મન હોવા છતાં મનનું અસ્તિત્વ મિટાવી દઈશું અને હૃદયના માર્ગ પર ચાલીશું, તો જે આનંદ ઇન્દ્રિયો લઈ રહી છે એ જ આનંદ આપણું મન લઈ રહેશે. સુમન, અને એને સુમન કહે છે. એ આનંદ લૂંટી રહેશે. આ સુધ આપણને બધાને છે, છતાં આપણે જતા નથી. એટલે અંદર નાહી નિર્મલ ફેર ફેર નહાવે બહાર. ના ભાઈ, મારા ધનીને ન અડાય. સુંદર સાથ આ બધું કરી રહ્યા છે કે હું નહીં નથી, મારા ધનીને ન અડાય. 5 દિવસ રહ્યો, અમારાથી ન અડાય, કે મંદિર ન જવાય. કેમ ન જવાય? શા માટે ન અડાય? આત્મનો ધણી છે, વજુદનો ધણી ઓછો છે. વજુદનો ધણી હોય ને તો કરતા હોય તો બરોબર છે, પણ આત્મના ધણી માટે આ બધું કરી રહ્યા છો. અને ઇવન દો વજુદના ધણી સાથે પણ નથી કરતા આપણે, તો આત્મના ધણી માટે શા માટે કરીએ? સ્વચ્છાઈ રાખવી આપણી ફરજ છે, પણ આવા જે રીતિ રિવાજો છે એમાંથી બહાર નીકળો. અને આ બધા નાબૂદ કરેલા છે. આ બધો કર્મકાંડ છે, બધો નાબૂદ કર્યો છે.
તો નિર્મળ કેવી રીતે થયા? આ બધા ભેદભાવ રાખો તો નિર્મળ કેવી રીતે થયા? આપણે દિલ સાફ હશે તો વજૂદની ન ચિંતા કરો. વજૂદ ગમે તેવું હશે, દિલ સાફ હોવું જોઈએ. કોટ કરો બંદગી બહાર હો નિર્મલ, કોટ કરો બંદગી બહાર હો નિર્મલ. તાલો ન પીવું પાઈએ, જાલો ન સાધે દિલ. કોટ કરો બંદગી, બહાર હો નિર્મલ. કરોડો પારાયણ કરીએ આપણે, અષ્ટ ઘડી 64 પહોર રાજ્ય વિશે જ આપણે વિચારતા હોય, બંદગી કરતા હોઈએ. બહાર નિર્મળ થઈ ગયા, બહારથી નિર્મળ થઈ ગયા, પણ તોલે ન પીવું પાઈએ, તેમ છતાં પણ આપણને પીવું નથી મળતા. એની પાછળનું કારણ શું? જાલો ન સાધો દિલ. જાલો ન સાધો દિલ. જ્યાં સુધી તમે મીન્સ જ્યાં સુધી આપણે સાધો મીન્સ એને વશમાં કરવું નહીં. પેલા કાળી ચૌદસ દિવસે ભુવા હોય છે ને, એ સ્મશાનના અંદર જાય અને ભૂતો સાધવા જાય, ભૂતોને સાધવા જાય. અત્યારે તો ખબર નહીં જતા હશે તો નહીં જતા, પણ આ બધું પહેલા કરતા હતા, ભૂતોને સાધવા જાય. એટલે અહીંયા આગળ જો ન સાધો, જાલો ન સાધો દિલ. જ્યાં સુધી તમે મનને પોતાના કાબુમાં નહીં કરો, જ્યાં સુધી મનને સાધીને પોતાના વશમાં નહીં કરો, જ્યાં સુધી મનને સાધીને એનું અસ્તિત્વ નહીં મિટાવો, નિર્મળ ન બનાવો, ગમે એટલું કરો. તો અહીંયા તો બતાવી, અહીંયા તો કહી દીધું છે કે કોટ કરો બંદગી, બંદગી કરો અને બહાર હો નિર્મળ. બહાર નિર્મળ થઈ ગયા, પણ તેમ છતાં નથી મળતા. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ શું બતાવી રહ્યા છે કે જ્યાં સુધી મનને પોતાના વશમાં ન કરો. હવે તો કે નિર્મળ થઈ ગયા, પછી મનને વશમાં કેવી રીતે કરવું? એક બાજુ કે છે નિર્મળ થઈ ગયા, અને બીજી બાજુ શું કે છે કે જ્યાં સુધી મનને પોતાના વશમાં ન કરો ત્યાં સુધી નિર્મળ થઈ ગયા, બંદગી કરી રહ્યા છીએ. પણ આની અંદર જે મેહપણાનો જે ભાવ છે, જે અભિમાનનો ભાવ છે, જે બુઝરકીનો જે ભાવ છે, એ ભાવ મટતો નથી. આ બધું હું કરી રહી છું, આ બધું મારાથી થઈ રહ્યું છે, આ મેં આટલી સેવા આપી, એ આપણને ધણીથી દૂર કરી રહ્યા છે. કે બહાર તો આપણે બંદગી કરી બતાવી, બહારથી નિર્મળ થયા, પણ અંદર અંદર જે મેહપણાનો ભાવ છે, હું કરી રહ્યો છું, મને બધું આવડે છે, આ જે બધો ભાવ છે, એ ભાવ પણ મીઠા. ધનીથી આપણે ધનીથી દૂર થઈ જઈશું. એટલે કે જ્યાં સુધી દિલને પોતાના કંટ્રોલમાં નહીં કરો, જ્યાં સુધી દિલને મીન્સ મનને પોતાના કંટ્રોલમાં નહીં કરો. કેમ અહીંયા આગળ દિલ કયું છે? એની પાછળનું કારણ કે નિર્મળ તો થઈ ગયું, એ નિર્મળ તો થઈ ગયું, પણ એ જે મન છે, મન અને દિલ બંને ઉત્પ્રોત થઈ જાય છે. પણ જે દિલ છે એટલે જે મન છે, એ મનની અંદર હજુ કંઈક છુપેલું છે, એને કંટ્રોલ કરો. અને શું છુપાઈ રહેલું છે? તો અહંકાર છુપાઈ રહેલો છે, બુઝરગી છુપાઈ રહેલી છે, એને પોતાના વશમાં કરો.
અને એ મનની અવસ્થા જ્યારે વશમાં થશે તો એ મનની અવસ્થા એ જ મન દિલની અંદર ટ્રાન્સફર થઈ જશે. એ જ મન એટલે મનના ભાવ અને દિલના ભાવ ટ્રાન્સફર થઈ જશે, બંને ઓતપ્રોત થઈ જશે, બંનેના ભાવ એક જ થશે. મારા મનના ભાવ પણ આ છે, દિલના ભાવ પણ આ છે, બંને એક થઈ જશે, બંને એક રાગ થઈ જશે, ઓતપ્રોત થઈ જશે. એટલે ગમે એટલું આપણે કરીએ, ગમે એટલી બંદગી કરીએ, બહારથી નિર્મળ રહીએ, પણ આ મન છે, મન જો શાંત ન થાય, મન કંટ્રોલમાં ના આવે, આને આ કર્યું, જો આ કેવું કરી રહી છે, આ કેવું કરી રહી છે, મારી તારી કરી રહ્યા છે, આને કંટ્રોલ કરો, આને બોલવા દે છે, આને નથી બોલવા દેતા, આની સાથે આવું કરે છે, આ છે એને કંટ્રોલ કરો. અને એક બીજું કશું નહીં કરતું, એને વારવા મારવાનું નથી કરતું, પણ એને વશમાં કરવાની વાત કરે છે, અને આ રીતે ભટકવા ન દો. બસ લક્ષ્ય એક જ રાખો. તાળો ન પીયું, તાળો ન પીયું પાઈએ, તાળો ન પીયું પાઈએ, તેમ છતાં પણ પ્રીતમ ન મળે આપણને, જ્યાં સુધી જાલો ના સાદે દિલ. અથવા બીજી રીતે કહીએ કે જ્યાં સુધી અંદરના દ્વાર તમે ન ખોલો ત્યાં સુધી આપણને પ્રીતમ ન મળે. અનિસ તું બેલી રહે, અહનિસ તું બેલી રહે, રોજ સત્સંગ સાંભળવા આવે, રોજ સત્સંગ સાંભળવા આવે, અહનિસ તું બેલી રહે, આની અંદર તું રોજ આવે, રોજ મંદિર જાય. જેમ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ભાગવત સાંભળવાથી મોક્ષ મળે છે, ખોટી વસ્તુ નથી. ભાગવત સાંભળવાથી મોક્ષ મળે છે. 4 પ્રકારના જે મોક્ષ બતાવ્યા છે વૈકુંઠની અંદર, સાયુજ્ય, સામીપ્ય, બીજા 2 કંઈક છે, સાયુજ્ય અને જૈસે. ચલો, તો એ જે મોક્ષ બતાવેલા છે તે મોક્ષ મળે એમને ક્યાં સુધી? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી, જન્મ મરણ ચક્કરમાંથી છૂટી જાય ભાગવત સાંભળવાથી. તો તમે વિચારો, સુંદર સાથ વિચારો, અને એ ખોટું નથી, એ પ્રૂવ કરીને બતાવ્યું છે. રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ મળ્યો છે. તો ઠેર ઠેર ભાગવત થઈ રહી છે, ઠેર ઠેર બધા ભાગવત સાંભળે છે, તો બધાને મોક્ષ મળવો જોઈએ. તો મળતો નથી, તો કેમ નથી મળતો? એમ અહીંયા આગળ તમે અહર્નિશ તું બેલી રહે, અહર્નિશ તું બેલી રહે, અહીંયા આગળ સતત મંદિરની અંદર જતા હો, પારાયણ સાંભળતા હોય, પારાયણ વાંચતા હોય, સત્સંગ સાંભળતા હો, આ બધું જ કરતા હો, પણ अपने प्यू के संग, अहनिस तू बेली रहे अपने प्यू के संग. ધનીની વાતો કરતા હોય, ધનીની વાતો સાંભળતા હોઈએ, પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરતા હોઈએ, બધું જ કરતા હોઈએ, પણ પીઠ દે 3 પીયુ કો, પીઠ દે 3 પીયુ કો, કરે ઉપર કે રંગ, કરે ઉપર કે રંગ. આ બધું જ આપણે કરતા હોઈએ, પણ સરસ ઉદાહરણ આપવાની અંદર. પણ હવે કંઈક આવ્યું કે ભાઈ આજે પારાયણ કરવાનું છે, આટલી સેવાની જરૂર છે. ખાલી કોઈને માંગતા નથી આપણે, પણ કહી રહ્યા છીએ કે ભાઈ ચલો અત્યારે એક વસ્તુ કહી દઉં કે એક સુંદર સાથનો પ્રસ્તાવ હતો, આ નીકળ્યું તારે કહી દઈએ. એક સુંદર સાથનો પ્રસ્તાવ હતો કે બંગલાજીની અંદર
જે સિંહાસન બનાવ્યું છે એ હવે સોનાનું બનાવી દીધું એમ. તો હવે એક ઈચ્છા બાકી રહી ગઈ છે એમની એક ઈચ્છા બાકી રહી ગઈ છે. શું? તો ગુમ્મટજીની ઉપર જે કલશ અને પંજો છે એને પણ સોનાનો બનાવો. સુંદર સાથે આ કહ્યું. તો આના પર કેટલા સુંદર સાથ તૈયાર થાય છે ફૂલ અને ફૂલની પાંખડીની સેવા આપવા માટે. ફૂલ નહીં અને ફૂલની પાંખડીની સેવા આપવા માટે કેટલા સુંદર સાથ થયા. એમનો ભાવ છે. આ તો એક ભાવ બતાવ્યો કે એમનો ભાવ છે. સ્વામીજીએ તો ના પાડી, એ તો આખું મંદિર સોનાનું બનાવી દીધું હોય. પણ અહીંયા આપણે નાના પાયા પર જોઈએ કે ભાઈ આજે પારાયણ છે, આજે સુંદર સાથની સેવા કરવાની છે, તો કેટલા સુંદર સાથ તૈયાર થાય. ભલે આખો દિવસ અહર્નિશતું બેલી રહે, અહર્નિશતું બેલી રહે, આખો દિવસ આની અંદર રટ્યા પટ્યા રહે, ધનીની વાતો કરે, પણ જ્યારે આ કાર્ય આવે ત્યારે તમારું છે મન જે છે એ મન તમારું એક્ટિવ થઈ જાય. મન એક્ટિવ થઈ જાય. અને સેવામાં પીછેહટ કરીએ આપણે. એટલે સંસાર કહેવાનો મતલબ કે જો આપણે ઓતપ્રોત થઈ ગયા હોઈએ, આની અંદર જો ડૂબી રહ્યા હોઈએ, તો પછી આમાંથી પીછેહટ શા માટે કરીએ? આમાંથી પીછેહટ શા માટે કરીએ? ફૂલ ને ફૂલની પાંખડી એ ન હોય તો તન મન અને ધન મનથી સેવા કરો. કોઈની પાસે તન છે, શરીર છે, જવાન છે, તો એ સેવા કરો. કોઈની પાસે પૈસો છે તો એ રીતે સેવા કરે. જે જેની કેપેસિટી અથવા જે સુંદર સાથની જે સુધીની એમની જે કેપેસિટી હોય, ક્ષમતા હોય, એ નું બલિદાન આપે કે ના આપે. પણ આની અંદર પીછે ના ભાઈ મને સમય નથી, મને આ નથી, મને પેલું નથી. એટલે કે જે પીઠ દે તીન પીયુ કો, પીઠ દે તીન પીયુ કો, કરે ઉપર કે રંગ, કરે ઉપર કે રંગ. બહારના દેખાવો કરે, પણ જ્યારે બલિદાન આપવાનું થાય ત્યારે બલિદાન આપવાની અંદર પીછેહટ કરે. એટલે કે છે કે દિખાવે બહાર કે રંગ, કરે ઉપર કે રંગ, કરે ઉપર કે રંગ. જ્યારે બલિદાન આપવાનું થાય ત્યારે બલિદાન આપવાની અંદર પીછેહટ. ત્યારે વજૂદને ખડું રાખે. એમ વજૂદને ખડું રાખવું મીન્સ મન તમારું એક્ટિવ કરી દો. जैसा बाहर होत है जो होय ऐसा दिल, तो अदखिण पियू नारा नहीं मोहे रहे हिल दिल. કે જેવું બહાર દેખાવો કરી રહ્યા છે, જો એવું તમારું અંદરનું દિલ હોય તો એક અદખીણ નથી પીવું. આપણે જે બહાર દેખાવો કરી રહ્યા છીએ એવું જ દિલ હોય. દિલ અહીંયા કોને કે છે? મનને કે છે. મનને કે છે. કેમ મનને કે છે? એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે, બીજું કશું જ નથી. કે આ સ્ટેજ પર આવ્યા તમે, આ સ્ટેજ પર આવ્યા તો કે છે રાત દિન તમે અહીંયા આગળ આપી દીધું કે કોટ કરો બંદગીને બહાર હો નિર્મલ, કોટ કરો બંદગીને બહાર હો નિર્મલ.
આ નિર્મલ થઈ ગયા, પણ જ્યાં સુધી નિર્મલ થયા, પણ જ્યાં સુધી તમારા દિલને કંટ્રોલ ન, તમારા મનને કંટ્રોલ ન કરો, ત્યાં સુધી પીવું ન મળે. જ્યાં સુધી તમે રાત દિવસ આની અંદર રહો, આગલી ચોપાઈ કે રાત દિવસ તમે આની અંદર રહો, અહનિશ તું બેલી રહે अपने પીવું કે સંગ, અને તેમ છતાં પણ પીવું આપણને મળતા નથી. એની પાછળનું કારણ કે જ્યારે બલિદાનની વાત આવે છે, ત્યારે એ જે દિલ છે, એટલે એ જે મન છે, એ મનનું અસ્તિત્વ ખડું થઈ જાય છે. ભલે બધું આપણે કરતા હોઈએ, પણ ભાઈ કોઈની સેવા કરવાની વાત થઈ તો આપણે પીછેહટ કરીએ છીએ. એક જવાની વાત હતી તો પીછેહટ કરીએ છીએ. રાત દિવસ આની અંદર રહીએ છીએ, પણ જ્યારે આ કાર્ય આવે ત્યારે આપણે પીછેહટ કરી રહ્યા છીએ. એ કહેવાનો મતલબ કે મનનું અસ્તિત્વ ખડું થઈ ગયું ત્યાં આગળ. એટલે કે જેવા તમે બહાર છો, એવા જો અંદર હોય એવું તમારું દિલ હોય. जैसा बाहर होते हैं, जो હોય ऐसा દિલ. કે બહાર આપણે જે રીતે બતાવી રહ્યા છીએ એવું તમારું જો દિલ છે, તમારું જો મન હોય તો અદખીણ પીવું ન્યારા નહીં, માહે રહે હિલ મિલ, માહે રહે હિલ મિલ. અહીંયા બે અર્થ છે, છેલ્લા ચરણની અંદર બે અર્થ છે. માહે રહે હિલ મિલ. તો કોણ હિલમિલ અને કોણ બંને રહે છે અંદર ને બહાર? બહારનું અસ્તિત્વ કોનું છે અને અંદરનું અસ્તિત્વ કોનું છે? બહારનું અસ્તિત્વ મનનું છે અને અંદરનું અસ્તિત્વ દિલનું છે. અને એ બંને હિલમિલ રહે. ક્યારે હિલમિલ રહે? કે બહાર જેવા છે એવું જો તમારું મન હોય, એવું તમારું જો મન હોય તો એ ક્ષણ માટે પણ પીવું આપણાથી જુદા નથી, ન્યારા નથી. અને બંને રહે હિલમિલ, હૃદય અને મન બંને હિલમિલ. અને બીજી રીતે કહીએ તો, અને બીજી રીતે સમજવા પ્રયત્ન કરીએ તો શું છે કે મનની એક અવસ્થા છે. મન અવસ્થા બદલાતું 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 દિલની અંદર ટ્રાન્સફર થઈ જાય. મન એ જ તમારું દિલ છે, મન એ જ તમારી આત્મા છે. આત્મા કોને કહો છો? બહુ ડીપલી છે અને સમજવું પડે કે મન આત્મા કેવી રીતે હોય શકે. આત્મા છે કોણ? તો આત્મા બીજું કશું જ નથી. તમારું મન છે એ જ આત્મા છે. આત્મા કોને કહો છો? તો પાવર ઓફ કોન્સન્ટ્રેશન. અને આત્મા કે એકાગ્રતા. એકાગ્રતા ક્યાં આવે? મનની એકાગ્રતા એ જ તમારી આત્મા છે અને એ જ તમારું દિલ છે. તું તારા દિલથી વિચાર કર, તારા મનની અંદર તું ચોક્કસ થા. જ્યાં સુધી એ એકાગ્રતા નથી ત્યાં સુધી અબલિસનું રાજ છે. અને જ્યારે એકાગ્ર થયું, અબલિસ ત્યાંથી હટી જશે, ધનીની સત્તા આવી જશે, ધનીનું રાજ્ય આવી જશે. અને એ કહે છે કે બહાર તમે જેટલા નિર્મલ છો, જૈસા બહાર હોતે હૈ, જો એસા હોય દિલ. આગળ આવી ગયું કે તમે જેવા બહાર દેખાવ છો, જો એવા અંદર હોય, એ આગળ આવી ગયું. પણ આ સ્ટેજ પર આપણને બતાવી રહ્યા છે કે જેવા તમે બહાર છો એવું જો તમારું દિલ હોય તો, એવું તમારું જો મન હોય તો. સ્ટેજ પ્રમાણે એની એ જ ચોપાઈઓ જુદી જુદી રીતે આપણને બતાવી છે, જુદા જુદા સ્ટેજ પર. જેવા બહાર છો જો એવા અંદર હોત તો. આપણે આગળ જોઈ ગયા. આજે દિલની વાત છે.
તો અદકીણ પીવું ન્યારા નહીં, મોહે રહે હિલ મિલ. મોહે રહે હિલ મિલ મીન્સ બંને ઓતપ્રોત થઈ જાય. પછી મન હોવા છતાં મનનું અસ્તિત્વ નથી. મન અને દિલ બંને એક થઈ ગયા, ઓતપ્રોત થઈ ગયા. અને બીજી રીતે જોઈએ તો બીજી રીતે વિજોડ શું છે? તો જો આ અવસ્થા આપણી આવે તો આપણે ધની સાથે વાતો કરી શકીએ છીએ, ધનીના દીદાર થઈ શકે છે. આપણી વાતો ધની પણ સાંભળે છે અને ધની એનો ઉત્તર પણ આપી રહ્યા છે. ખરા દિલથી તમે વાત કરજો ધની સાથે, ધની અવશ્ય તમારી સાથે વાત કરશે, અવશ્ય વાત કરશે. પણ આપણે એને પહેચાનતા નથી કે આપણા દિલની અંદર કેવી રીતે વાત કરે. એક એક્ઝામ્પલ આપું કે આપણા દિલની અંદર કોઈ ભાવ આવ્યો, આપણા દિલની અંદર કોઈ ભાવ આવ્યો તો એ ભાવ તમારો પૂર્ણ થશે, એ ભાવ તમારો પૂર્ણ થશે. એટલે તમારે જે ભાવ આવ્યો એ ધનીએ તમારી વાત સાંભળી અને એ વાત સાંભળી અને જવાબ પણ આપ્યો, તમને તમારી ઈચ્છા પૂર્ણ કરી. પણ આપણે એને પહેચાનતા નથી કે ધની મારી સાથે વાતો કરી રહ્યા છે. તમારે આ રીતે પ્રત્યક્ષ વાતો જોઈએ છે, સામસામે. તું આપે ન્યારી હોત હૈ ક્યું નહીં તુજસે દૂર. તું આપે ન્યારી હોત, તું તારી જાતે જુદી પડે છે ધનીથી. ધની તો મેરા અર્શદિલ મોમિન કહીને બિરાજમાન છે. હવે અહીંયા દિલ શું બતાવ્યું? મનની એક અવસ્થા છે, એને દિલ બતાવ્યું. મનની એક અવસ્થા છે, એને દિલ બતાવ્યું. દિલ અને મન જુદા નથી, એક છે. આ નહીં સમજાય. આ નહીં સમજાય. કેમ નહીં સમજાય? કે આની ઉપર જે આવરણ આવી ગયા છે ને, જે માયાના આવરણ આવી ગયા છે ને, એટલે નહીં સમજાય. મનથી વિચારી રહ્યા છે એટલે નહીં સમજાય. પણ એ આવરણ જયારે હટી જશે બધા, ત્યારે મન નથી, એ દિલ બને છે. અને એ બધા આવરણ મૂકેલા છે. ધની આ બધા આવરણ મૂકેલા છે અને એની ઉપર અબલીસને બેસાડે છે. અને આ વાણીથી એ આવરણ બધા ખસેડવાના છે. ધનીના વાણીથી આ બધા આવરણ ખસેડવાના છે. અને એ આપણને બતાવી દે, તું આપે ન્યારી હોત હે, તું તારી જાતે ધનીથી જુદી પડી છે. प्यू नहीं तुझसे दूर, प्यू नहीं तुझसे दूर. ऐसा न कहियो कोई जो धनी से भी न होए. પણ એક બાત હે બકામીને, જો ધની से भी न, એવું ન કહો કે ધની સમર્થ નથી. ધની બધી રીતે સમર્થ છે, પણ એક વાત એવી છે, એ ધની ઈચ્છે તો પણ નથી થતી. તો કઈ વાત છે? તો રૂહોથી ધની એક પલ માટે જુદા નથી, એક પલ માટે એમનાથી જુદા નથી પડતા. એની પહેચાન આપણને ન હોય એમાં વાંક કોનો? એટલે કે છે કે તું માયાની અંદર એટલી તડબોળ થઈ ગઈ છે, તું આપ ન્યારી હોત ને, તું ધનીથી તું તારી જાતે જુદી પડી ગઈ છું. તું આપે ન્યારી હોત ને. અહીંયા કોને કે છે? મનને કે છે, આત્માને કે છે કે આત્મા તું તારી જાતે જુદી પડી છે. તું આત્મા કોને કહી છે આપણે? પાવર ઓફ કન્સન્ટ્રેશન. આત્મા કોને કહેવાય? હવે એક સરસ પ્રશ્ન આવ્યો. શરૂઆતમાં સમજાવ્યું હતું કે આત્મા કોને કહેવાય. તમે એક સરસ ઉદાહરણ આપો. એનું સરસ ઉદાહરણ આપો કે આપણે ઘરે બેઠા છીએ, અને
તમારો જે બાળક છે અથવા તમારો પતિ છે એ બહાર ગયા છે, શહેરમાં ગયા છે, આપણે ગામડામાં બેઠા છીએ. હવે ત્યાંથી તમને ફોન આવ્યો કે ભાઈ એમને એક્સિડન્ટ થયો છે. અહીંયા આગળ કોઈ સ્થળનું નામ દીધું કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે. હવે એ તમે જયારે વાત સાંભળી ત્યારે તમારું વજૂદ તો ત્યાં બેઠેલું છે, પણ તમારી આત્મા ને તમારું મન બંને ત્યાં પહોંચી ગયા છે. એ સ્થળ પર પહોંચી જાય, એ જગ્યા તમે જોયેલી હોય તો એ સ્થળ પર પહોંચી જાય. એક પલ નથી થતી. તો એ જાય છે કોણ? એ ત્યાં જાય છે કોણ? તમારું મન ત્યાં જઈ રહ્યું છે, તમારી આત્મા ત્યાં જઈ રહી છે. મન કેટલું વાગ્યું છે, શું થયું છે, કેમનું થયું છે એક્સિડન્ટ, આ બધું જ વિચાર કરી રહી છે. બેઠા છે તો તમે ઘરમાં જ બેઠા છો, પણ તમારું ચિત્ત ત્યાં જતું રહેશે કે નથી જતું રહેતું? ચિત્ત કોને કહે છે? પાવર ઓફ કોન્સન્ટ્રેશન. આપણે એને કહીએ છીએ ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. પાવર ઓફ કોન્સન્ટ્રેશન. ચિત્તથી તમે સાંભળો, એક ધ્યાનથી તમે સાંભળો. આ બધું કઈ આપણે બોલી રહ્યા છીએ તો ખરા, પણ વાસ્તવમાં છે શું? અને વિચાર કરો, એ જ આત્મા છે. આત્માથી તમે સાંભળો, ચિત્તથી સાંભળો. અને ચિત્તથી ક્યારે સાંભળશો? મન નિર્મળ થશે ત્યારે સાંભળશો. મનની અંદર બીજી કોઈ પ્રકારની ભરતીને ઓટ નહીં હોય. નહીં તો અહીંયા બેઠા છે અને ક્યારે સત્સંગ પતે ને હું આ કામ કરવા જાઉં, આ કરવા જાઉં, પેલું કરું ને પેલું કરું ને પેલું કરું. આ જો મન અશાંત છે તો આ બધું મળે કેવી રીતે? વિચારો. એટલે આ સ્ટેજ પર આવો તમે તો જે આ મન છે એ જ મન છે, એ જ આત્મા છે અને એ જ દિલ છે. કે છે ને કે બહારના ચક્ષુ બંધ કરે અને અંદરના ચક્ષુ ખોલ. તો બહારના ચક્ષુ બંધ કરવાના કઈ રીતે અને અંદરના ચક્ષુ કેવી રીતે ખોલવાના? તો બહારના ચક્ષુ જે છે એને બંધ કરવાના મીન્સ કે જે આ માયાના બધા વાદળો છે એને તું હટાવી દે, એને બંધ કરી દે. એ માયાના વાદળોને તું હટાવી દે, બંધ કરી દે. અંદરના ચક્ષુ ખોલ, તારા દિલથી અને વિચાર કર. તારા મનથી તું એકાગ્રતે થઈ અને આની પર વિચાર કરતું. બંને ઉત્પ્રોત થઈ જશે. મનનું અસ્તિત્વ હોવા છતાં પણ મન નહીં રહે, નમન થઈ જશે. પછી બહાર ગમે એટલી ચોટો આવશે, મન છે સ્થિર થઈ જશે. એટલે સ્થિર પ્રજ્ઞ થઈ જશે. મન છે એ સ્થિર પ્રજ્ઞ થઈ જશે. આજે દિલ અને દિમાગનો જે ખેલ છે આ ખેલ છે. કોઈ કહે છે ને તું ભાઈ તારા દિલથી તો વિચાર. કોઈ આવું કહે છે ખરું? તારા મનથી શું જવાબ આપે છે? તારા દિલથી તો તું વિચાર. હવે દિલથી વિચારવાનું તો એ ક્યારે તમે વિચારો કે પેલું મન છે એ નિર્મળ થાય ત્યારે તું એનો વિચાર કરી જોજે. જે મન છે એ જયારે નિર્મળ થાય ત્યારે તું આનો વિચાર કરીને જોજે. તું આપે ન્યારી હોત હે તો તારી જાતે જુદી પડી છે કે હે આત્મા તું ધનીથી તારી જાતે તો જુદી પડી છે. એમ કે છે ધની તો તારી સાથે ને સાથે છે, તું એને પહેચાનતી નથી. તું આની અંદર લપટાઈ રહેલું છે. અહીંયા આગળ તું ભમી રહી છું. તું આપે ન્યારી હોતે પ્યું નહીં તુझसे दूर, प्यूं नहीं तुझसे दूर, पर्दा
તું હી કરત હૈ અંતર ન આડે નૂર. પડદા તું કરી રહી છો. કયા પડદા? માયાના પડદા તું લાવીને બેસી ગઈ છે. ફાર્મસીનો પડદો કયો છે? તો ધની આજે માયા બતાવી છે એ ફાર્મસીનો પડદો છે. હટી જશે. નહીં તો પરમધામની અંદર આપણી પરાત્મ ધનીને જોઈ રહી છે, પણ ધની દેખાતા નથી. એની પાછળનું કારણ કે આ પડદો આપી દીધો છે, આ આવરણ આપી દીધું છે. એ આવરણ હટાવી દો. એ આવરણ હટાવી દો, ધની દેખાશે. અને આવરણ શોનાથી હટાવવાનું છે? એ આવરણ કેવી રીતે હટે, અથવા કેવી રીતે એ આવરણને કેવી રીતે હટાવશો? તો મનની અવસ્થા છે, બદલી દો. મનને દિલ બનાવી દો. તો આવરણ હટી જશે. અંતરના આડે દૂર. અંતરના આડે દૂર. કે ધની તારાથી દૂર નથી. ધની તો સહેરાગ સે પણ નજદીક બતાવેલા છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. સહેરાગ મીન્સ એ શ્વાસ નલી છે, એનાથી પણ નજદીક છે. પણ જ્યારે તમે આ અવસ્થા પર આવશો ત્યારે પ્રકરણ 132 ચોપાઈ 2078. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીને આગળ જઈએ. તું આપે ન્યારી હોત હૈ क्यों नहीं तुझसे दूर पर्दा तू ही करत है अंतर न आड़े नूर अंतर न आड़े नूर. આગળ પ્રકરણ 133. किरंतन हुक्का को सिंधी भाषा में વિસરાય ગીનો બંજે સુજી સદાયો વંજે રિયાણંદ રેલ્યો વંજે માલમ કર મોહાડ છાલ પૂજે બંદર પાર. એક ચોપાઈ છે ઉપર. એટલે કિરંતન અહીંયા કુતુબનામા, અહીંયા કુતુબનામા છે. કુતુબનુમા. હવે માફ કરજો જો ઉચ્ચાર જો થોડા આડાવડા થઈ જાય. કે દિશા સૂચક યંત્ર, દિશા સૂચક યંત્ર કે આ સંસાર છે, સંસાર સાગરની જે આ ભૂલ ભૂલવ્યા છે, જેમ સંસાર જેમ સમુદ્રની અંદર દરિયાની અંદર ગયા હોય, કોઈ જોયું હોય દરિયો, તો દરિયાની મધ્યની અંદર તમે જો હો તો તમને ચારે બાજુ એક સરખું જ દેખાય. કઈ દિશામાં તમે જઈ રહ્યા છો એની સુધ ન પડે. અને એના માટે તમારે દિશા સૂચક યંત્ર તમારે વાપરવું પડે. રાત્રે તમે જાઓ બધું તમે પાણી પાણી દેખાય, બીજું કશું દેખાય નહીં, તો શું કરો તમે? કઈ દિશામાં જાઓ? દિશા પણ સમજ ન પડે. તો એના માટે દિશા સૂચક યંત્ર હોય છે. એમ આ સાગર છે, ભવસાગર છે. ભવસાગર અંદર ભૂલ ભૂલવ્યા એટલી બદલી છે એમ કે છે કે કયો માર્ગ અપનાવો ને કયો ન લેવો એની આપણને સમજ નથી પડતી. કયા માર્ગે જવું અને કયા માર્ગે ન જવું. ભવસાગર છે, સાગર સંસાર ભવસાગર છે. એની અંદર કેટલા બધા પંથો છે. જો તમે કયો સાચો કયો ખોટો એની કશી સમજ નથી. પણ એના માટે જેમ સાગરની અંદર દિશા સૂચક યંત્ર છે, એમ આપણને ધનીએ અહીંયા આગળ દિશા સૂચક યંત્ર અંદર શું આપ્યું છે? તારતમ જ્ઞાન આપી દીધું. માયા આપણને અંદર ધસડી જાય છે, પણ આમાંથી બહાર નીકળવા માટે અહીંયા કોને કહ્યું છે? અહીંયા મુલ્લાનો સરસ ઉચ્ચ પેલું આપ્યું છે કે હે મુલ્લા, તું તારી જાતે સંભાળાને તું
કે ધનીની કૃપાથી તું કિનારા પર પહોંચી જા, કારણ કે ભવસાગરની વાત કરે છે એટલે કિનારા પર પહોંચી જા મીન્સ કે પ્રીતમની કૃપાથી તું ક્યાં પહોંચી જા? પર આત્મની અંદર પહોંચી જા. આપણે આ રીતે વિચારવાય, પર આત્મમાં પહોંચી જા એમ કે છે. એટલે કહેવા શું માંગે છે અહીંયા આગળ? બીજું કશું નહીં. સાગર શું છે? એ માયા છે. આ કે છે માયાના ભવસાગરની અંદર, એનો કહેવાનો અર્થ શું છે કે માયાના ભવસાગરની અંદર શરીર રૂપી નાવ, આ નાવ આપણે સોનાથી જવાના છે પરમધામ, તો આ નાવ આ શરીર રૂપી નાવ છે. આ શરીર રૂપી નાવ છે અને એની અંદર મુલ્લા કોને કહ્યું છે? તો આ જીવ રૂપી મુલ્લા, જીવને કહ્યું છે. અને જીવ છે, આ નાવ છે, એ નિંદની અંદર માયાની અંદર ચલાવી રહ્યો છે એમ કે છે. જીવ જે ચલણ કરી રહ્યો છે એ માયાની અંદર ચલાવી રહ્યો છે એમ કે છે. એટલે મુલ્લા એને કહ્યું છે કે મુલ્લા તું તારી નાવને તું સંભાળ. તો આ ભવસાગર રૂપી, સાંભળજો, માયા રૂપી ભવસાગર ની અંદર જીવ રૂપી નાવની અંદર આ જીવ જે છે, શરીર રૂપી નાવની અંદર આ જીવ છે. અને મુલ્લા કયો છે કે મુલ્લા તું જે આ માયાની અંદર જે ચાલી રહ્યો છે, આ માયાની અંદર તું આ નાવ તારી ચલાવી રહ્યો છે એમ કે છે. તું સાવચેત અને સાવધાન થઈ જા, સાવચેત અને સાવધાન થઈ જા. અને જે પરમાત્માની કૃપાથી, ધનીની કૃપાથી, ધનીની મહેરથી તું આને પાર કરી જા. પર આત્મમાં જાગૃત થઈ જા, પર આત્મની અંદર તું જાગૃત થઈ જા. અને આની અંદર તને કોણ ભૂલાવી રહ્યું છે? આગળ જોયું ને, કઈ ભૂલ ભૂલૈયા છે? ભૂલાવી કોણ રહ્યું છે? તો આપણા રિશ્તેદારો આપણને ભૂલાવી રહ્યા છે. આની અંદર કોણ ભૂલાવી રહ્યું છે? રિશ્તેદાર તમને ભૂલાવી રહ્યા છે એમ કે છે. અને જે માયાનો નશો છે, માયાનો નશો છે, એ તારું જીવન સમાપ્ત કરી રહ્યો છે, તને નષ્ટ કરી રહ્યો છે. માયાનો નશો તને નષ્ટ કરી રહ્યો છે. એટલે તારી ઈચ્છાઓ હજુ પૂર્ણ નથી થઈ. કહેવાનો મતલબ માયાનો નશો મીન્સ કે આપણી ઈચ્છાઓ હજુ તૃપ્ત નથી થઈ, એ તને નષ્ટ કરી રહ્યો છે. અને રિશ્તેદાર તને ભૂલાવી રહ્યા છે. અને આની અંદરથી બહાર નીકળવા માટે ધનીએ આપણને દિશા સૂચક યંત્ર આપ્યું, સીધો પારનો માર્ગ બતાવી દીધો. હુકોની તોય જ હાથ में, હુકોની તોય જે હાથ में, તું નીચા ઉનુડે નિહાર, ચુકે મ ચમક ધ્રુયજી સે તું પાણા સંભાર. હુકોનો તોય જે હાથ में, ચુકે મત ચમક ધ્રુવજી, ચુકે મત ચમક ધ્રુવજી. ધ્રુવજી નો અર્થ શું છે કે જે દિશા સૂચક યંત્ર હોય એની અંદર સોય હોય, એ આપણને આમ ફરતી ફરતી દેખાય, ઘડિયાળના કોટાની જેમ. જો કોઈ જોયું હોય તો. અને એને તું ચૂકતો નહીં એમ કે છે. હવે જે દિશા સૂચક યંત્ર જે બતાવ્યું છે એ કયું બતાવ્યું? અહીંયા કોને કહ્યું છે દિશા સૂચક યંત્ર? સાગરની અંદર તમે પડ્યા હોય, સાગરની અંદર તમે નાવ લઈને ગયા હો, તો એ જે દિશા સૂચક યંત્રને જો તમે ભૂલી ગયા તો તમે મંજિલ પર નહીં પહોંચો. તમને કહ્યું કે આ ખૂણે પર આટલા એંગલ પર તમારે જવાનું છે, અને જો તમે એ એંગલ તો તમે થોડો ચૂકી ગયા તો તમારું જે
ડેસ્ટિનેશન છે અથવા તમારું લક્ષ્ય છે, એ લક્ષ્ય પર તમે નહીં પહોંચો, તમારી મંજિલ પર નહીં પહોંચો. એમ અહીંયા આગળ દિશા સૂચક યંત્ર કોને કહ્યું છે? તો તારતમ વાણીને કહ્યું છે. તારતમ વાણી જે છે, ધની આપણને જે તારતમ વાણી આપી છે, દિશા સૂચક યંત્રની સમાન જે તારતમ વાણી આપણને જે આપી છે, અને એ તારતમ વાણી તને શું કરી રહી છે? તારા ઘરની દિશા બતાવી રહી છે, આપણા ઘરની દિશા બતાવી રહી છે. કે તું તારા અંતસ્કરણ ની અંદર જોતું અને એને પહેચાન કર, એને તું સમજ. અંતસ્કરણ ની અંદર, અંતસ્કરણ ની અંદર જોવાનું તો એટલે પાછું મન આવ્યું કે ના આવ્યું? અંતસ્કરણ શું છે? મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. અને આ બીજું કશું જ નથી. અંતસ્કરણ મનની જુદી જુદી અવસ્થાઓ છે. મનની જુદી જુદી અવસ્થાઓ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જુદી જુદી અવસ્થાઓ છે. આની અંદર તું વિચાર કર અને પહેચાન કરી. તારા અંતસ્કરણ ની અંદર તું જો અને પહેચાન કર કે તું તારા મનને સતત રાજ્ય મહારાજના ચરણોમાંથી એક પલ માટે પણ તું ન જુદા થા, એક પલ માટે પણ તું એને ન હટાવ. અને એટલા માટે તું સાવધાન થઈ જા, એટલા માટે તું સાવધાન થઈ જા. અને તું તારી જાતને સંભાળ, તું તારી જાતને સંભાળ. સેતુ પાણ સંભાળ, સેતુ પાણ સંભાળ. પાણની તારી જાતને સંભાળતું, તારી નાવને સંભાળતું. હે સફર જે સુઈ થઈ સે બેડી ન ચડ્યા બિહાર, હીન જોખે મેં લાભ અલેખે તું આંખડી મુજ ઉધાર. હે સફર જે સુઈ થઈ, સે બેડી ન ચડ્યા બિહાર, કે તું આજ इस बार मीन्स કે આ વખતે તું આ ભવસાગર થી તું પાર થઈ ગયો, તો તારી યાત્રા છે સફળ થઈ ગઈ. સમજી લે. આનો અર્થ શું છે? આનો અર્થ શું છે? હે સફર જે સુઈ થઈ, તારી યાત્રા સફળ થઈ ગઈ એમ કે છે. ક્યારે? સે બેડી ને ચડ્યા બિહાર, કે તું આ ભવસાગર માંથી અહીંયા ભવસાગર ની અંદર આવ્યો છું, ત્યાં કે આ વાર તું ભવસાગર થી તું પાર થઈ ગયો, તો તારી યાત્રા સફળ થઈ ગઈ. સમજી લે. એનો અર્થ શું કહેવા માંગે છે? કે આજે મનુષ્ય તન મળ્યું છે તને, એનાથી તને જો પારબ્રહ્મ પરમાત્માની જો પ્રાપ્તિ થઈ જાય, તો બીજી વખત આ મનુષ્ય તન છે એને ધારણ કરવું નહીં પડે. મીન્સ 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. આમ આપણા માટે શું આને વિચારવાનું કે તું જો આની અંદર ધનીના ચરણ તું પકડી રાખીશ, આ માયા હટી જશે. અને જો તું પર આત્મની અંદર જાગૃત થઈ જઈશ, તો તારે બીજી વાર અહીંયા નહીં આવવું પડે. એવું થાય ને? એનો અર્થ અવશ્ય થાય ધનીના ચરણોની અંદર. પણ બીજી વાર આવવા પાછળનું કારણ પ્રયોજન શું છે?
તેમ છતાં આપણે જાગૃત થઈ ગયા, તેમ છતાં આપણે બીજી વાર આવ્યા છે. એની પાછળનું કારણ વાહેદત છે. એટલા માટે બીજી વાર આવીશું. આપણે જાગૃત થઈ ગયા, પણ આપણો સાથ જાગૃત ન થયો હોય તો, જેમ ઇન્દ્રાવતી જાગૃત થઈ ગયા, એના તનની અંદર ધની બિરાજમાન થઈ ગયા, બધું એમને દેખાવા લાગ્યું, જાગૃત થઈ જાય પરાક્રમની અંદર. પણ તેમ છતાં એમની વાહેદત છે, અહીંયા એમને પકડી રાખ્યા છે. વાહેદત છે એટલે ગુમ્મટજીમાં બેસી અને રાહ જોઈ રહ્યા છે. વાહેદત છે તો આપણને ત્યાંથી નિયામત આપી રહ્યા છે. એ વાહેદતને કારણે એક દિલી છે. એટલા માટે હીન જોખે મેં લાભ અલેખે, આ જોખમ વાળું કામ છે એમ કે છે, પણ એની અંદર લાભ છે. ક્યાં છે? બહુ ફાયદાકારક છે એમ કે છે. કયો ફાયદો? મનુષ્ય તનમાં આમ ખલક માટે કયો ફાયદો? કે 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. એટલે કે છે હીન જોખે મેં લાભ અલેખે, કે આ કામની અંદર બહુ જોખમ છે એમ કે છે, પણ એની અંદર લાભ કયો છે? કે બહુ ફાયદાકારક છે આ લાભ. એમ તું તારી આંખો ખોલીને જો એમ કે છે, તું આંખડી મુજ ઉધાર, તારી આંખ ખોલીને તું જો, એમ આનો વિચાર કરીને તું જો. માયાનો પડદો હટી જશે, અને આ જોખમકારક છે ને, માયા હટાવી જોખમકારક છે કે છે. એટલે માયાનો પડદો હટી જશે, ધણીના ચરણ તને પ્રાપ્ત થઈ જશે. પછી તું સતત એ આનંદની અંદર, અખંડ સુખની અંદર તું બ્રહ્મ સૃષ્ટિ માટે ધણીના ચરણ તું પકડી લઈશ, માયાનો પડદો હટી જશે, તો અષ્ટપહર 64 ઘડી બસ તું પીયુના ભાવની અંદર, પીયુના રંગની અંદર તું રંગાઈ જઈશ. जातु रड़ियाण बीच में अंक ढकिए की, हिनरियारण ज्यो रामायणु किन किने न सुण्यो कड़ी. जातु ऋणियर बीच में अंक ढके की, के ज्यो सुधी जातु रियारण बीच में के सागर ની મધ્યની અંદર, જ્યો સુધી તું દરિયાની અંદર છે, ભવસાગરની અંદર છે, ત્યાં સુધી તું તારી આંખ કેવી રીતે બંધ કરી શકે છે એમ કે છે. આંખ ઢક્યા की, ઢકીએ की મીન્સ તારી આંખ કેમની બંધ કરી શકે? આ ભવસાગરની અંદર ચાલી રહ્યા છે, તો આપણી આંખ શા માટે બંધ કરીએ એમ કે છે. બંધ કેવી રીતે કરી શકે? કહેવાનો મતલબ બંધ કરવી આંખ, એનો મતલબ શું? કે સાવધાની કેમ નથી વાપરતું? તું સાવધાનથી કેમ નથી ચાલતો? અસાવધાની કેમ વાપરી રહ્યો છું? એમ ભાઈ ચાલે, હવે નહીં જઈએ તો પણ ચાલશે. આજે સત્સંગ છે ને, નહીં જઈએ તો પણ ચાલશે, મારે કામ છે. આજે આ છે, ચાલો નહીં જઈએ. આજે તો મારા ઘરે મહેમાન આવ્યા છે, નહીં જઈએ. કહેવાનો મતલબ કે આ બધું અહીંયા આપણને આ બધી અસાવધાની જે છે, સાવધાન સતેજ નથી થતા. અસાવધાની તું કેમ હજુ તો તું જાગૃત નથી થયો? આ ભવસાગરની મધ્યની અંદર છે, આ બધી સાવધાન કેમ નથી થતો? તું માયાની અંદર કેમ પડી રહ્યો છે? કહેવાનો મતલબ આ છે. જાતું રિયારણ બીચ મેં આંખ ઢકે કી, આંખ શા માટે તો બંધ કરી દીધી છે એમ કે છે. કેવી રીતે તું બંધ કરી શકે? હીન રિયારણ જો રિમાયણું
કિન કિને ન સુણ્યો કડી. હિન રિયાણ જો રિયાણો કે અહીંયા આગળ આ ભવસાગર ની અંદર ડૂબી જવાના ઘણા બધા કિસ્સાઓ છે એમ કે છે. ઘણા બધા કિસ્સાઓ છે, બધાની બહુ કથાઓ છે કે આની અંદર ડૂબવા નહીં. તને ખબર છે કે આની અંદર બધા ડૂબી રહ્યા છે અને તું કે આ મધ્યની અંદર આ ભવસાગરની અંદર તું આંખો બંધ કરીને કેવી રીતે ચાલી રહ્યો છું એમ. તને તને બીક નથી લાગતી કે તું આની અંદર ડૂબી જઈશ? ઘણા બધા કિસ્સાઓ છે આ કે ડૂબી રહ્યા છે એમ કે છે. કિને કિને ન સુણ્યો કડી, કિને કિને ન સુણ્યો કડી કે આમાંથી કોઈ બચીને બહાર નથી ગયો અથવા બહાર નથી આવ્યો એવું મેં સાંભળેલું છે એમ કે છે. આમાંથી આ ભવસાગરમાંથી બચીને ભવસાગરમાંથી કોઈ બચીને બહાર નથી નીકળ્યો, મીન્સ 14 લોકમાંથી કોઈ બહાર નથી નીકળ્યો એવું મેં સાંભળ્યું છે એમ કે છે. અને તું તારી આંખો બંધ કરીને તું ચાલી રહ્યો છે. તું સાવધાન થઈ જાય. અસાવધાની ન વરત સતેજ થઈ જાય. પણ આપણે તો પડી પટોળે ભાત ફાટે, પણ જે આપણને ટેવ પડી ગઈ હોય ટેવ ભૂલતા હશે. ચોક્કસ ચિત્ત કરીને સાંભળવા પ્રયત્ન કરવાનો. કિરણતરનું છેલ્લું પ્રકરણ છે. 400 થયા છે, 4000 થશે. જેમ ભાગવત ઠેર ઠેર ચાલી રહી છે, તો જો ભાગવત થી બધાને મોક્ષ મળતો હોય તો આ પછી આખી દુનિયાને મોક્ષ મળી જાય. કેટલી બધી ભાગવત થઈ રહેલી છે, તો બધાને મોક્ષ મળે. પણ રાજા પરીક્ષિત જેવા કોણ હોય પોતાના એક ચિત્તથી સાંભળી રહ્યા છે? 7 દિવસમાં એમને મોક્ષ મળે છે. તો એ સત્ય હોય તો એ ઉજાગર કેમ નથી થતું? કારણ કે અવસાવધાની વર્તે છે. જીની જાણી વજે સાયરે સેકી નિંદ કિન કન હીન સુજી ગણા સિધાર્યું તું માલુમ ધરીએ ન મન. કે તારે જો આની અંદરથી આ ભવસાગરમાંથી બહાર જવાનું હોય છે, જીને જાણી વજે સાયરે સેકી નિંદ કિન, કે આમાંથી તારે બહાર નીકળવાનું છે ભવસાગરમાંથી. તું વેપારી છે, આમાંથી બહાર નીકળવા માટે, તો પછી તને નીંદ કેમ નહીં આવે? તું કેવી રીતે સૂઈ શકે છે? સાવધાન કેમ નથી રહેતો? અવસાધાની કેમ વર્તી રહ્યો છે તું? અને આજે અવસાધાની છે, સાવધાન નથી હોતા, તે ગમે એવા હોય એમને પણ આ નીંદ છે એ લઈ ગઈ છે. હીન સુજી ઘણા સુધાર્યા, ઘણા સુધાર્યા. હીન સુજી ઘણા સુધાર્યા, સિધાવ્યા, સિધાર્યા, સંધાર્યા જે હોય. ચલો, એટલે કહેવાનો મતલબ અહીંયા ફક્ત એક જ છે કે આની અંદર આ માયા છે ભલભલાને ખેંચી ગઈ છે એમ કે છે. ભલભલાને ખેંચી નષ્ટ કરી દિયા છે. તો માલુમ દરિયે ન મન, એટલે એટલા માટે કહી રહ્યા છે કે આ સંસારની અંદર, આ સંસારનું જે મન છે એની અંદર તું ભરોસો ન રાખીશ. સંસારના મનની ઉપર ભરોસો ન રાખીશ.
સંસારના મનની અંદર સાંભળજો હવે, બહુ સરસ કહ્યું છે અહીંયા કે સંસારના મનની અંદર તું ભરોસો ન રાખીશ. મન કયું? તો સંસારનું મન. અને એ જ મન જ્યારે પ્રજ્ઞા બને ત્યારે કયું મન થાય? ધામનું મન, હૃદય બની જાય. એ આવરણ છે, એ આવરણ પર તું ભરોસો ન રાખી શકે. એટલે કે સંસારના મન પર તું વિશ્વાસ ન રાખી શકે. મું માલુમ ધરીએ ન મન, તું માલમ ન ધરીએ ન મન. આની પર તું વિશ્વાસ ન રાખી શકે છે. સંસારના મન પર તું ભરોસો ન રાખીશ, એ આજે આમ ડગે ને કાલે આમ ડગે, અને એ તને ખેંચી જશે. અને પર વિશ્વાસ ન કરીશ. અહીંયા સુધી આજે લઈએ. ચાલશે, કાલે નહીં ચાલ, પણ દિવસ થશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. જીની જાણી વજે સાયરે से की नींद के काना, इन सुजी गणा सिधारिया, तू मालूम धरिए न मन, तू मालूम धरिए न मन. बोलो श्री प्राणनाथ प्यारे, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों कोटान को प्रणाम जी.